નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 25 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના હાઈવે પર ચમકતા પટેલ બોર્ડ પાછળનું અસલી રહસ્ય શું? ખેતરોની મજૂરી, રંગભેદ અને રાત દિવસની અધૂરી ઊંઘ વચ્ચે શૂન્યમાંથી કરોડોનું સામ્રાજ્ય ગુજરાતી લોકો એ કેવી રીતે ઊભું કર્યું? એક એવો અજાણ્યો સંઘર્ષ જેણે આખા અમેરિકાને વિચારતા કરી દીધા. અમેરિકાથી ભારત જતા સાવધાન. બેગમાં પડેલી કઈ સામાન્ય વસ્તુ સ્કેનર પર અચાનક મોટો ખતરો બની શકે? જાણો કેમ એક નાની ભૂલ તમને એરપોર્ટ પર સીધી સુરક્ષા તપાસમાં ફસાવી શકે છે અને છેલ્લી ઘડીએ ખિસ્સું ખાલી કરાવી શકે છે. અમેરિકામાં રહેતા 65+ વડીલો માટે સપ્ટેમ્બરમાં કઈ મોટી ચેતવણી આવી? ઘરવેરાથી માંડીને વીજળી અને દવાઓના બિલમાં હજારો ડોલર બચાવવાની છુપી તક, જે માત્ર એક ફોન કોલ ન કરવાથી કાયમ માટે ગુમાવી શકો છો. જાણો પૂરું સત્ય. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ. અને આવી જ અમેરિકાને લગતી અપડેટ જાણવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમેરિકાના કોઈ અજાણ્યા હાઈવે પર તમે મુસાફરી કરી રહ્યા હોય, રસ્તાની બાજુમાં એક મોટેલ દેખાય અને તેના બોર્ડ પર પટેલ નામ લખેલું નજરે પડે, ત્યારે કદાચ તમને એક ક્ષણ માટે એવું લાગશે કે હજારો માઇલ દૂર આવેલા ગુજરાતનો કોઈ ખૂણો અચાનક અમેરિકાની ધરતી પર આવી ગયો છે. પરંતુ મિત્રો, આ માત્ર એક અટક નથી. આ નામની પાછળ પેઢીઓનો પરસેવો છે, માતા પિતાની અધૂરી ઊંઘ છે, બાળકોનું છીનવાયેલું બાળપણ છે અને શૂન્યમાંથી પોતાનું સામ્રાજ્ય ઊભું કરનારા ગુજરાતી પરિવારોની એવી ગાથા છે, જેને જાણીને દરેક ભારતીય અને ખાસ કરીને દરેક ગુજરાતીનું માથું ગર્વથી ઊંચું થઈ જાય. આજે અમેરિકામાં રહેતા મારા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો, આપણે વાત કરીશું એ સફરની, જેમાં ગુજરાતના ગામડામાંથી નીકળેલા સામાન્ય પરિવારો અમેરિકાના હોટેલ અને મોટેલ બિઝનેસમાં પોતાની એવી ઓળખ ઊભી કરી ગયા કે પટેલ નામ અમેરિકાની હાઈવે સંસ્કૃતિ સાથે જ જોડાઈ ગયું. પરંતુ આ સફળતા કોઈ એક દિવસમાં મળી નહોતી. તેની પાછળ હતી ભૂખ, ગરીબી, ભાષાની મુશ્કેલી, રંગભેદ, બેંકોનો ઇનકાર અને સૌથી મોટી વાત, હાર ન માનવાની ગુજરાતીની ખુમારી. આ કહાનીની શરૂઆત આપણને લગભગ 1940ના દાયકામાં લઈ જાય છે. સુરતના ડિગસ ગામ સાથે જોડાયેલા કાનજી મંછુ દેસાઈ જેવા શરૂઆતના ગુજરાતી ઇમિગ્રન્ટ્સ અમેરિકા પહોંચ્યા ત્યારે આજના સમય જેવી તકો નહોતી. ખિસ્સામાં પૈસા ઓછા, અંગ્રેજી ભાષા અજાણી અને આગળ શું થશે તેની કોઈ ખાતરી નહીં. કેલિફોર્નિયાના ખેતરોમાં કડકડતી ગરમી વચ્ચે ખૂબ જ ઓછા વેતનમાં મજૂરી કરીને જીવન શરૂ કરવું પડ્યું. પરંતુ આ જ સંઘર્ષમાંથી એક મોટું સ્વપ્ન જન્મ્યું. 1942માં સેક્રામેન્ટોની એક હોટેલ ભાડે લઈને તેને ચલાવવાની હિંમત કરનાર કાનજીભાઈની કહાની ગુજરાતી સમુદાય માટે એક પ્રેરણારૂપ શરૂઆત બની. એ સમય એવો હતો જ્યારે બીજા વિશ્વયુદ્ધની અસરને કારણે કેટલાક હોટેલ મોટેલ માલિકો મુશ્કેલીમાં હતા અને નવા લોકો માટે તકો ઊભી થઈ રહી હતી. કાનજીભાઈ જેવા મહેનતુ ભારતીયોએ એ તકને ઓળખી અને માત્ર પોતાનું જીવન બદલ્યું નહીં, પરંતુ પાછળથી અમેરિકા આવતા અનેક ગુજરાતીઓ માટે રસ્તો પણ તૈયાર કર્યો. કહેવામાં આવે છે કે તે સમયની આવી હોટેલ અને મોટેલો માત્ર વ્યવસાયના સ્થળો નહોતા, તેઓ નવા આવેલા ભારતીયો માટે આશરો પણ બનતા. ગુજરાતથી અમેરિકા આવેલા કોઈ ભાઈને ભાષા આવડતી ન હોય, પૈસા ઓછા હોય અને નોકરી ક્યાંથી મળશે તેની ખબર ન હોય, ત્યારે કોઈ ઓળખીતો ગુજરાતી કહેતો, અહીં આવો, કામ શીખી જશો. અને આ એક વાક્યે અનેક પરિવારોનું ભવિષ્ય બદલી નાખ્યું. પરંતુ મિત્રો, આ તો શરૂઆત હતી. મોટો વળાંક આવ્યો 1965 પછી, જ્યારે અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં આવેલા ફેરફારોને કારણે એશિયાઈ દેશોના વધુ લોકો માટે અમેરિકામાં આવવાની તકો વધી. ગુજરાતમાંથી પણ અનેક યુવાનો અમેરિકા પહોંચ્યા. કોઈ નોકરી કરવા આવ્યો, કોઈ નાનું ગેસ સ્ટેશન સંભાળવા આવ્યો, કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગ્યો
અને કોઈએ મોટેલના રિસેપ્શન પાછળથી પોતાની સફર શરૂ કરી. ત્યારબાદ 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના શાસન દરમિયાન એશિયન સમુદાયને દેશ છોડવા મજબૂર કરવામાં આવ્યો. અનેક ગુજરાતી અને ભારતીય પરિવારોને વર્ષોથી બનાવેલું ઘર, વ્યવસાય અને સંપત્તિ પાછળ છોડીને માત્ર જરૂરી સામાન સાથે નવી જિંદગી શરૂ કરવી પડી. વિચારો મિત્રો, જે વ્યક્તિ ગઈકાલ સુધી પોતાના દેશમાં ઘર અને વ્યવસાય ધરાવતી હતી, તે આજે અજાણ્યા દેશમાં ફરીથી શૂન્યથી શરૂઆત કરે છે. પરંતુ ગુજરાતી સમાજે આ મુશ્કેલીને પણ તકમાં ફેરવી. અમેરિકાની ધરતી પર આવ્યા પછી ઘણા પરિવારો નાના વ્યવસાયોમાં જોડાયા અને ધીમે ધીમે મોટેલ બિઝનેસ તરફ આગળ વધ્યા. અહીંથી શરૂ થાય છે પટેલ મોટેલ તરીકે ઓળખાતી એવી સફર, જેના વિશે આજે આખા અમેરિકામાં ચર્ચા થાય છે. પરંતુ બહારથી જોતા જે મોટેલ માલિકી ખૂબ સરળ લાગે છે, તેની અંદરનું જીવન એટલું જ મુશ્કેલ હતું. મોટેલ ખરીદી લીધા પછી પરિવાર માટે મોટેલ જ ઘર બની જતી. પિતા દિવસ રાત રિસેપ્શન સંભાળતા, માતા રૂમોની સફાઈ અને લોન્ડ્રીનું કામ કરતી, બાળકો સ્કૂલેથી પાછા આવ્યા પછી હોમવર્ક પૂરું કરતા અને પછી પરિવારના વ્યવસાયમાં મદદ કરતા. ઘણા પરિવારો માટે રજા એટલે પ્રવાસ નહીં, પરંતુ મોટેલમાં વધુ મહેનતનો દિવસ. તહેવાર એટલે મહેમાનોનું સ્વાગત. રવિવાર એટલે પરિવાર સાથે બહાર ફરવાનું નહીં, પરંતુ બુકિંગ, સફાઈ અને હિસાબ કિતાબ. આજે અમેરિકામાં સફળ ભારતીય અમેરિકન પરિવારોને જોઈને કદાચ નવી પેઢીને લાગે કે સફળતા સરળતાથી મળી હશે, પરંતુ પ્રથમ પેઢીના લોકો જાણે છે કે આ સફળતાની દરેક ઈંટ પાછળ કેટલો પરસેવો છુપાયેલો છે. પૈસા બચાવવા માટે બહારનું ખાવાનું ટાળવું, જૂની કાર ચલાવવી, પોતાના માટે મોંઘી વસ્તુ ન ખરીદવી અને જે નફો થાય તે ફરીથી ધંધામાં લગાવી દેવું. આ રીતે એક મોટેલમાંથી બીજી મોટેલ અને બીજીમાંથી ત્રીજી મિલકત ઊભી થતી ગઈ. અહીં એક બીજી મહત્વની વાત હતી સમુદાયનો વિશ્વાસ. જ્યારે શરૂઆતના સમયમાં કેટલાક ઇમિગ્રન્ટ્સને બેંકોમાંથી લોન મેળવવામાં મુશ્કેલી પડતી હતી, ત્યારે ગુજરાતી સમાજના પરસ્પર મદદની પરંપરા ખૂબ કામ આવી. કોઈ એક પરિવાર થોડો સદ્ધર બન્યો તો તેણે બીજા પરિવારને આગળ વધવામાં મદદ કરી. કોઈએ મૂડી આપી, કોઈએ ધંધો શીખવ્યો અને કોઈએ પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને નવી તક અપાવી. આ સામાજિક નેટવર્ક ગુજરાતી સમુદાયની સૌથી મોટી શક્તિઓમાંથી એક બન્યું. જૂની અને ઓછા નફાવાળી મોટેલો ખરીદવી, પોતે રિપેરિંગ કરવું, રંગકામ કરવું, ખર્ચ ઓછો રાખવો, ગ્રાહકોને સારી સેવા આપવી અને પછી નફામાંથી ફરી નવી મિલકત ખરીદવી. આ બિઝનેસ મોડેલે અનેક પરિવારોને ધીમે ધીમે આગળ ધપાવ્યા. પરંતુ આ સફર હંમેશા સરળ નહોતી. 1970 અને 1980ના દાયકામાં ભારતીય અને ખાસ કરીને એશિયન હોટેલ માલિકોને રંગભેદ અને અપમાનનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકો તેમની મોટેલો વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા, વીમો મેળવવામાં મુશ્કેલી પડતી અને કેટલાક વિસ્તારોમાં સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થતો. પરંતુ ગુજરાતી સમાજે અહીં પણ એકતા બતાવી. હોટેલ માલિકો માટે સંગઠન બનાવવાની જરૂરિયાત વધી અને અંતે AAHOA એટલે કે એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન જેવા સંગઠને ભારતીય અમેરિકન હોટેલ માલિકોને એક મંચ આપ્યું. આજે AAHOA અમેરિકાની હોટેલ ઇન્ડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ અવાજ ધરાવતું સંગઠન છે અને તેની પાછળ વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. મિત્રો, અહીં સૌથી ભાવુક વાત એ છે કે પ્રથમ પેઢીના આ પરિવારો માત્ર પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા નહોતા, તેઓ પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા હતા. રિસેપ્શન કાઉન્ટર પાસે બેસીને હોમવર્ક કરનાર બાળકો આજે મોટા થઈને ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ટેકનોલોજી નિષ્ણાત, બેન્કર, ઉદ્યોગપતિ અને મોટા હોટેલ બિઝનેસના માલિક બન્યા. જે બાળક પોતાના માતા પિતાને રાતના 2 વાગ્યે પણ મોટેલમાં કામ કરતા જોતું હતું, એ બાળકના મનમાં કદાચ એક જ વિચાર હતો: મારા માતા પિતાએ જે સહન કર્યું છે તેનો અર્થ મારા માટે કંઈક મોટું બનાવવાનો છે. અને આજે અમેરિકાના અનેક શહેરોમાં ભારતીય અને ગુજરાતી પરિવારોની બીજી અને ત્રીજી પેઢી સફળતાના નવા શિખરો સર કરી રહી છે. હવે જરા કલ્પના કરો, એક તરફ ગુજરાતનું નાનું ગામ, બીજી તરફ અમેરિકાનો વિશાળ હાઈવે
વચ્ચે હજારો માઇલનું અંતર અને આ બંનેને જોડતું એક નામ પટેલ. પરંતુ આ કહાની માત્ર પટેલોની નથી, આ કહાની દરેક ભારતીય પરિવારની છે, જે વિદેશની ધરતી પર પોતાના પરિવાર માટે મહેનત કરે છે. આ કહાની તે માતાની છે જે દિવસભર કામ કર્યા પછી પણ પરિવાર માટે ભોજન બનાવે છે. આ કહાની તે પિતાની છે જે પોતાના બાળકોને સારી જિંદગી આપવા માટે પોતાની ઊંઘ અને આરામ ભૂલી જાય છે. આ કહાની તે બાળકની છે જે મોટેલના રિસેપ્શન પાછળ બેસીને ભણ્યો અને પછી અમેરિકાની યુનિવર્સિટીમાં પહોંચ્યો. અને આ કહાની તે ગુજરાતી સમાજની છે જેણે એકબીજાનો હાથ પકડીને આગળ વધવાની પરંપરા જાળવી. આજે જ્યારે અમેરિકાના હાઈવે પર પટેલ નામનું મોટેલ દેખાય ત્યારે તેને માત્ર એક બિઝનેસ બોર્ડ તરીકે ન જોતા તેની પાછળની પેઢીઓ યાદ કરજો. કદાચ એ બોર્ડની પાછળ કોઈ દાદાએ ખેતરમાં મજૂરી કરી હશે, કોઈ પિતાએ દિવસ રાત રિસેપ્શન સંભાળ્યું હશે, કોઈ માતાએ સેંકડો ચાદરો ધોઈ હશે અને કોઈ બાળકે મહેમાનોના રૂમ વચ્ચે પોતાનું બાળપણ પસાર કર્યું હશે. અમેરિકામાં રહેતા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો, આપણી ઓળખ માત્ર આપણે ક્યાંથી આવ્યા છીએ તેમાં નથી, પરંતુ આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ તેમાં પણ છે. ગુજરાતની ધરતીથી નીકળેલા મહેનતુ પરિવારો અમેરિકાની ધરતી પર માત્ર મિલકતો ઊભી કરીને અટક્યા નથી, તેમણે એક આખી પેઢીને આગળ વધવાની હિંમત આપી છે. એટલે પટેલ મોટેલ શબ્દ જો ક્યારેક અમેરિકામાં મજાક તરીકે બોલાયો હોય તો આજે તેની પાછળની કહાની સમજવાની જરૂર છે. કારણ કે આ નામની પાછળ એક એવી પ્રજાની મહેનત છે જેણે ખાલી હાથથી શરૂઆત કરી, મુશ્કેલીઓ સામે લડી, પોતાના પરિવારને સાથે રાખ્યો અને અંતે પોતાની મહેનતથી અમેરિકન સપનામાં પોતાનું સ્થાન બનાવ્યું. આ છે અમેરિકાની ધરતી પર લખાયેલું ગુજરાતી ગૌરવ. અને આ ગૌરવની સૌથી મોટી કમાણી માત્ર કરોડો ડોલરની મિલકતો નથી, પરંતુ આવતી પેઢીને મળેલો આત્મવિશ્વાસ છે કે જો મહેનત, એકતા અને હિંમત હોય તો ગુજરાતના એક સામાન્ય પરિવારથી શરૂ થયેલી સફર અમેરિકાના સૌથી મોટા સપના સુધી પહોંચી શકે છે. અમેરિકાથી ભારત જવાની તૈયારી કરી રહ્યા છો તો એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારી બેગ એકવાર નહીં પરંતુ 2 વાર તપાસી લેજો. કારણ કે તમારી બેગમાં પડેલી એવી સામાન્ય વસ્તુ પણ તમને સુરક્ષા તપાસમાં રોકી શકે છે, બેગ ખોલાવી શકે છે અને કેટલીક સ્થિતિમાં વધારાનો ચાર્જ પણ કરાવી શકે છે, જેના વિશે કદાચ તમને ખબર પણ નહીં હોય. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે. કારણ કે ભારત જતી વખતે આપણે ઘણી વખત ખાવાની વસ્તુઓ, ભેટ સોગાદો, બાળકોની વસ્તુઓ, દવાઓ, નાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને રોજિંદી જરૂરિયાતનો સામાન સાથે લઈ જઈએ છીએ, પરંતુ આ જ સામાન એરપોર્ટની સુરક્ષા તપાસ દરમિયાન મુશ્કેલી ઊભી કરી શકે છે. તો ચાલો આજે જાણીએ એવી 10 સામાન્ય વસ્તુઓ વિશે જે TSA સ્કેનર પર તમારી બેગને રોકાવી શકે છે. સાથે જ એરલાઇનના વધતા બેગ ચાર્જથી કેવી રીતે બચી શકાય અને કયા એવા રસ્તા છે જેનાથી તમે એરપોર્ટ પર છેલ્લી ઘડીએ પૈસા ચૂકવવાથી બચી શકો. સૌથી પહેલા વાત કરીએ કુલર પેક, આઈસ પેક, જેલ પેક અને ફ્રોઝન ફૂડની. તમે મુસાફરી દરમિયાન ખાવાનું ઠંડુ રાખવા માટે આઈસ પેક સાથે લઈ જતા હોવ તો ધ્યાન રાખજો કે તે સંપૂર્ણપણે જમેલું છે કે નહીં. જો આઈસ પેક રસ્તામાં પીગળી જાય અને પ્રવાહી જેવી સ્થિતિમાં આવી જાય તો સુરક્ષા તપાસ દરમિયાન તેને પ્રવાહી તરીકે જોવામાં આવી શકે છે અને વધારાની તપાસ થઈ શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આવા પેકને યોગ્ય રીતે જમેલા રાખો અને મુસાફરી પહેલા એરલાઇન તથા TSA ના નિયમો ચકાસી લો. હવે બીજી મહત્વની વસ્તુ છે આર્ટિસનલ સાબુ, ઘટ, હેન્ડ ક્રીમ અને કેટલીક ટોયલેટરી વસ્તુઓ. ઘણા લોકો માને છે કે સાબુ કે ક્રીમ જેવી સામાન્ય વસ્તુથી શું મુશ્કેલી થવાની, પરંતુ કેટલાક પદાર્થો સુરક્ષા તપાસ દરમિયાન વધારાની ચકાસણી તરફ દોરી શકે છે. ખાસ કરીને મોટી માત્રામાં ક્રીમ અથવા જેલ જેવી વસ્તુ હોય તો તેને કેરી ઓન બેગમાં રાખતા પહેલા પ્રવાહી સંબંધિત નિયમો જરૂર તપાસો. અહીં એક વાત ખાસ યાદ રાખજો, દરેક એલાર્મનો અર્થ એ નથી કે વસ્તુ પ્રતિબંધિત છે. ઘણી વખત માત્ર વધારાની તપાસ થાય છે.
હવે ત્રીજા ક્રમે આવે છે મીણબત્તીઓ અને ખાસ કરીને જેલ કેન્ડલ. સામાન્ય મીણબત્તી લઈ જવી ઘણી સ્થિતિમાં શક્ય હોય છે, પરંતુ જેલવાળી કેન્ડલને લઈને પ્રવાહી અને જેલના નિયમો લાગુ પડી શકે છે. એટલે જો તમે અમેરિકાથી ભારત પરિવાર માટે ગિફ્ટ તરીકે કેન્ડલ લઈ જઈ રહ્યા હોવ તો તેને કેરી ઓનમાં મૂકતા પહેલા તેના પ્રકાર અને કદની તપાસ કરવી ખૂબ જરૂરી છે. હવે બાળકોના સામાન તરફ આવીએ તો પ્લેડો, કાઇનેટિક સેન્ડ અને મોડેલિંગ ક્લે જેવી રમકડાની માટી પણ તપાસ દરમિયાન બેગ ખોલાવવાનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે બેગમાં ઘણી વસ્તુઓ ગૂંચવાયેલી હોય ત્યારે સ્કેનર પર છબી સ્પષ્ટ ન દેખાય અને અધિકારીને હાથથી તપાસ કરવાની જરૂર પડે. એટલે બાળકોના રમકડા અલગ અને સરળતાથી દેખાય તેવી રીતે પેક કરશો તો સમય બચી શકે છે. હવે એક એવી વસ્તુની વાત કરીએ જે ભારતીય પરિવારોમાં ખૂબ સામાન્ય છે. સ્ટીલની થર્મોસ અથવા ઇન્સ્યુલેટેડ બોટલ. ખાલી બોટલ લઈ જવી ઘણી વખત મંજૂર હોઈ શકે છે, પરંતુ તેની અંદર કંઈ છે કે નહીં તે સ્કેનરમાં સ્પષ્ટ ન દેખાય તો અધિકારી તેને ખોલીને તપાસી શકે છે. તેથી થર્મોસ સંપૂર્ણપણે ખાલી રાખવું અને શક્ય હોય તો ઢાંકણું અલગ રાખવું વધુ સરળ રસ્તો છે. હવે પાંચમી વસ્તુ છે એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટેલો સામાન. તમે સેન્ડવિચ કે ખાવાની વસ્તુ ફોઇલમાં લપેટીને બેગમાં રાખો છો તો યાદ રાખો કે ધાતુનું ફોઇલ એક્સ-રે છબીને સ્પષ્ટ રીતે જોવા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પરિણામે અધિકારી બેગ ખોલીને અંદર શું છે તે તપાસી શકે છે. એટલે સુરક્ષા તપાસ ઝડપી કરવી હોય તો ખાવાની વસ્તુઓને એવી રીતે પેક કરવી કે અંદરનો સામાન સરળતાથી ઓળખી શકાય. હવે વાત આવે છે ચોથા નંબરની અને અહીં ખાસ સાવધાન રહેવાની જરૂર છે. પાર્ટી પેપર્સ, સ્પાર્કલર્સ અને ફટાકડા જેવી વસ્તુઓ. અમેરિકામાં રહેતા ભારતીયો ઘણીવાર ભારત જતા સમયે બાળકો માટે સેલિબ્રેશનની વસ્તુઓ લઈ જવાનું વિચારે છે, પરંતુ પાયરોટેકનિક અથવા વિસ્ફોટક પ્રકારની વસ્તુઓ પર કડક નિયમો હોઈ શકે છે અને કેટલીક વસ્તુઓ કેરી ઓન તથા ચેક ઇન બેગ બંનેમાં પ્રતિબંધિત હોય છે. તેથી આવી વસ્તુઓને બેગમાં નાખીને એરપોર્ટ પહોંચી જવાની ભૂલ ન કરશો. હવે આગળની વસ્તુ છે ગૂંચવાયેલા કેબલ, ચાર્જર અને ઇલેક્ટ્રોનિક સામાન. એકાદ ચાર્જરથી કોઈ મોટી સમસ્યા નહીં હોય, પરંતુ 10-15 કેબલ, વાયર અને એડેપ્ટર એક સાથે ગૂંચવીને મૂકવાથી સ્કેનરમાં છબી ગૂંચવાયેલી દેખાઈ શકે છે અને વધારાની તપાસ થઈ શકે છે. એટલે કેબલને પાઉચમાં અલગ અલગ ગોઠવીને રાખો. અને હવે સૌથી મહત્વની વાત, પાવર બેંક અંગે એરલાઇનના નિયમો જરૂર તપાસો, કારણ કે લિથિયમ બેટરીવાળી વસ્તુઓ માટે ખાસ નિયમો લાગુ પડે છે અને ઘણી વખત પાવર બેંકને ચેક ઇન બેગમાં મૂકવાની મંજૂરી હોતી નથી. હવે બીજા નંબર પર આવે છે નકલી હથિયાર. રમકડાના હથિયાર અથવા હથિયાર જેવા દેખાતા શણગારના સામાન, ગ્રેનેડ જેવા દેખાતા કિચેન, નકલી કારતૂસ કે કોઈ સૈન્ય વસ્તુ જેવી દેખાતી વસ્તુ મજાકમાં કે સ્મૃતિ ચિહ્ન તરીકે રાખી હોય તો પણ સુરક્ષા તપાસ દરમિયાન ગંભીરતાથી જોવામાં આવી શકે છે. અહીં કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. હથિયાર અથવા વિસ્ફોટક જેવું દેખાતું હોય તેવી વસ્તુ એરપોર્ટ પર લઈ જતા પહેલા તેના નિયમો તપાસવા અત્યંત જરૂરી છે. અને હવે આવે છે નંબર 1, એક્સ-રેને બ્લોક કરતી લીડવાળી પ્રાઇવસી પાઉચ અથવા ફિલ્મ પાઉચ. આવી વસ્તુ સ્કેનરમાં અંદરનો સામાન દેખાતો અટકાવી શકે છે અને તેના કારણે બેગની હાથથી તપાસ થઈ શકે છે. એટલે યાદ રાખજો, TSA માટે સૌથી મોટો પ્રશ્ન ઘણી વખત એ નથી હોતો કે તમારી બેગમાં શું છે, પરંતુ એ પણ હોય છે કે સ્કેનરમાં તે સ્પષ્ટ દેખાય છે કે નહીં. હવે અહીંથી વાત માત્ર TSA સુધી સીમિત નથી. અમેરિકાના એરપોર્ટ પર મુસાફરો માટે બીજી મોટી ચિંતા છે બેગ ચાર્જ. ખાસ કરીને બેઝિક ઇકોનોમી ટિકિટ લેતા ભારતીય મુસાફરોએ પોતાની એરલાઇનના ચોક્કસ નિયમો ખૂબ ધ્યાનથી વાંચવા જોઈએ, કારણ કે એક એરલાઇનમાં જે બેગ મફત હોય તે બીજી એરલાઇનમાં વધારાના ચાર્જવાળી હોઈ શકે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે ચેક ઇન કાઉન્ટર પર જે ચાર્જ ઓછો હોય તે જ બેગ જો ગેટ સુધી પહોંચી જાય અને ત્યાં નિયમનું ઉલ્લંઘન માનવામાં આવે તો વધુ ખર્ચાળ બની શકે છે. એટલે છેલ્લી ઘડીએ ગેટ પર બેગની સમસ્યા ઊભી થાય તે પહેલા જ નિયમ જાણી લેવાનો સૌથી સારો રસ્તો છે.
કેટલીક વખત ઓવરહેડ બિન ભરાઈ જવાના કારણે એરલાઇન તમારી કેરી ઓન બેગ ગેટ પર ચેક કરી શકે છે અને તે સ્થિતિ સામાન્ય રીતે સાઇઝની ભૂલના કારણે લેવાતા પેડ બેગ ચેકથી અલગ હોય છે. એટલે ગેટ એજન્ટ તમને બેગ ચેક કરવાનું કહે ત્યારે તે કેમ ચેક થઈ રહી છે તે સમજવું મહત્વનું છે. હવે એક એવી ભૂલ જે ઘણા ભારતીય મુસાફરો કરે છે, એરપોર્ટ પરથી ખરીદેલી શોપિંગ બેગને અલગ કેરી ઓન માની લેવી. ડ્યુટી ફ્રી અથવા અન્ય એરપોર્ટ શોપિંગ કરતી વખતે તમારી બેગની કુલ મર્યાદા યાદ રાખવી. જરૂર પડે તો ગેટ પર પહોંચતા પહેલા નાની શોપિંગ બેગનો સામાન તમારી મુખ્ય બેગમાં ગોઠવી દો. ફેની પેક અને ક્રોસ બોડી બેગને લઈને પણ તમારી એરલાઇનના પર્સનલ આઇટમના નિયમો તપાસો. ઓશિકાના કવરમાં કપડાં ભરીને વધારાનો સામાન છુપાવવાની રીત પર પણ ભરોસો ન રાખવો, કારણ કે એરલાઇનના નિયમો અને સ્ટાફની તપાસ અલગ હોઈ શકે છે. હવે સવાલ એ છે કે આ બધાથી બચવું કેવી રીતે? સૌથી પહેલી સલાહ, ઘરેથી જ તમારી બેગનું માપ લો અને માપતી વખતે વ્હીલ, હેન્ડલ અને બહારના પોકેટ પણ ગણો. બીજી સલાહ, તમારી ટિકિટ ખરેખર કયા ભાડા વર્ગની છે તે તપાસો. માત્ર ઇકોનોમી લખેલું જોઈને માનશો નહીં કે બેગ મફત જ હશે. ત્રીજી સલાહ, વહેલા બોર્ડિંગ કરો. જો તમારી બેગ નિયમસરની હોય અને માત્ર ઓવરહેડ જગ્યા ભરાઈ ગઈ હોય તો ગેટ ચેક અને સાઇઝના નિયમો તોડીને કરાતા પેડ ચેક વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. ચોથી સલાહ, ગેટ એજન્ટ સાથે હંમેશા શાંતિથી વાત કરો અને પૂછો કે બેગમાં ચોક્કસ કયો નિયમ લાગુ પડે છે. પાંચમી સલાહ, ભારે જેકેટ, સ્વેટર અથવા ભારે શૂઝ હોય તો મુસાફરીની પરિસ્થિતિ પ્રમાણે પહેરીને બેગનું વજન અને કદ ઘટાડવાનો વિચાર કરી શકો છો. છઠ્ઠી સલાહ, કમ્પ્રેશન પેકિંગ ક્યુબથી કપડાં વ્યવસ્થિત રાખો, પરંતુ યાદ રાખો કે તે બેગના બહારના માપને જાદુઈ રીતે નાનું બનાવતું નથી. સાતમી સલાહ, સીટ નીચે રાખવાની પર્સનલ આઇટમની જગ્યા સમજદારીથી વાપરો. આઠમી સલાહ, ફ્રી ગેટ ચેક અને પેઇડ ગેટ ચેક વચ્ચેનો તફાવત સમજો. નવમી સલાહ, જો તમે વર્ષમાં વારંવાર મુસાફરી કરો છો તો યોગ્ય ટ્રાવેલ કાર્ડના બેગ લાભો તપાસી શકો છો. 10મી સલાહ, લાંબી મુસાફરીમાં ભારે સામાન મોકલવાનો ખર્ચ એરલાઇનની બેગ ફી સાથે સરખાવી જુઓ. અને 11મી સૌથી મહત્વની સલાહ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે તમારા ચોક્કસ રૂટ અને એરલાઇનની વજન મર્યાદા તપાસો, કારણ કે દરેક એરલાઇન અને ટિકિટમાં નિયમ અલગ હોઈ શકે છે. અમેરિકાથી ભારત જતા ગુજરાતી પરિવારો માટે અંતિમ સંદેશ એટલો જ છે કે એરપોર્ટ પર પૈસા અને સમય બંને બચાવવા હોય તો તૈયારી ઘરેથી જ શરૂ કરો. બેગને છેલ્લી ઘડીએ ભરશો નહીં. પ્રતિબંધિત વસ્તુઓ વિશે અંદાજ ન લગાવો. ટીએસએ અને તમારી એરલાઇનના સત્તાવાર નિયમો તપાસો. અને સૌથી અગત્યનું, આ તો સામાન્ય વસ્તુ છે, કંઈ નહીં થાય એવી માન્યતા રાખીને એરપોર્ટ ન જશો, કારણ કે ઘણી વખત મોટી મુશ્કેલી કોઈ મોટી વસ્તુથી નહીં, પરંતુ બેગના ખૂણામાં પડેલી એક નાની વસ્તુથી જ શરૂ થાય છે. અને જો તમે અમેરિકાથી ભારત અથવા ભારતથી અમેરિકા મુસાફરી કરવાના છો તો તમારી બેગમાં શું છે એટલું જ નહીં, તમારી બેગ કેવી રીતે પેક કરવામાં આવી છે તે પણ મહત્વનું છે. એક નાની ભૂલ તમને સુરક્ષા તપાસમાં અટકાવી શકે છે અને બીજી નાની ભૂલ ગેટ પર વધારાનો ચાર્જ કરાવી શકે છે. એટલે આજે જ તમારી ટ્રાવેલ બેગ બહાર કાઢો, દરેક વસ્તુ તપાસો, એરલાઇનના નિયમો ફરી એકવાર વાંચો અને પછી જ એરપોર્ટ માટે નીકળો, કારણ કે એરપોર્ટ પર બચાવેલી 1 મિનિટ અને બચાવેલો $1 પણ લાંબી મુસાફરીમાં ઘણો મહત્વનો બની શકે છે. અમેરિકામાં રહેતા મારા તમામ વડીલો અને ખાસ કરીને ગુજરાતથી અમેરિકા જઈને વર્ષો સુધી મહેનત કરીને હવે નિવૃત્ત જીવન જીવી રહેલા ભાઈઓ બહેનો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્વનો બની શકે છે, કારણ કે જો તમારી ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે તો ઘરવેરાથી લઈને વીજળી ગેસના બિલ, દવાઓ, ઇન્ટરનેટ, ફોન અને પાણીના બિલ સુધીના અનેક ખર્ચમાં સરકારી અથવા સ્થાનિક સહાય મેળવવાની શક્યતા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ રાહતો આપમેળે મળતી નથી. તેના માટે પાત્રતા તપાસીને અરજી કરવી પડે છે.
આજે અમે તમને એવા 5 ખર્ચા વિશે જણાવીશું જ્યાં યોગ્ય હોય તો સારી એવી બચત થઈ શકે છે. તેથી આ માહિતી તમારા માતા પિતા અને અન્ય વડીલો સુધી જરૂર પહોંચાડજો. સૌથી પહેલા વાત કરીએ મિલકત વેરાની. અમેરિકામાં 65 વર્ષથી વધુ ઉંમરના ઘર માલિકો માટે અનેક રાજ્યોમાં મિલકત વેરો ઘટાડવા, સ્થિર કરવા અથવા પાછળથી ભરવાની અલગ અલગ વ્યવસ્થાઓ છે. ખાસ કરીને ટેક્સાસમાં 65 વર્ષથી વધુ ઉંમરના પાત્ર ઘર માલિકોને શાળા, જિલ્લા મિલકત વેરામાં મોટી છૂટ મળી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં આ વેરાની રકમ સ્થિર પણ થઈ શકે છે. બીજી તરફ એરિઝોના અને વર્જિનિયા જેવા રાજ્યોમાં પણ વડીલો માટે ચોક્કસ આવક અને ઉંમરની શરતો હેઠળ મિલકત વેરામાં રાહતની વ્યવસ્થા છે. તેથી જો તમે આ રાજ્યોમાં રહો છો તો તમારા કાઉન્ટીના કરવેરા અધિકારીને ફોન કરીને પૂછો કે 65 વર્ષથી વધુ ઉંમરના ઘર માલિક માટે કઈ છૂટ ઉપલબ્ધ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. એક ફોન કોલ તમારા વાર્ષિક ખર્ચમાં મોટી બચત કરાવી શકે છે. હવે બીજી અને ખૂબ જ મહત્વની રાહત છે વીજળી અને ગેસના બિલમાં ઓછા આવકવાળા પરિવારો માટે ફેડરલ સરકારની ઘર ઉર્જા સહાય યોજના છે, જેને LIHEAP એટલે કે LIHEAP તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ સિક્યોરિટી અથવા અન્ય નિશ્ચિત આવક પર જીવતા વડીલોએ એવું ન માનવું કે તેઓ પાત્ર નહીં બને, કારણ કે પાત્રતા પરિવારની આવક, સભ્યોની સંખ્યા અને રાજ્યના નિયમો પ્રમાણે નક્કી થાય છે. કેટલાક રાજ્યો અને વીજળી ગેસની કંપનીઓ જૂનું બાકી દેવું ઘટાડવા અથવા ચોક્કસ શરતો હેઠળ માફ કરવાની વ્યવસ્થા પણ આપે છે. તેથી કંપનીને માત્ર હપ્તાની વ્યવસ્થા માટે ન પૂછો, પરંતુ સ્પષ્ટ કહો કે હું ઉર્જા સહાય માટે પાત્ર છું કે નહીં અને જૂના બાકી બિલ માટે કોઈ દેવું માફ કરવાની યોજના છે કે નહીં. શિયાળાની સહાય માટે ઘણી જગ્યાએ નાણાં મર્યાદિત હોય છે, તેથી છેલ્લી તારીખની રાહ ન જુઓ. હવે ત્રીજી બાબત છે મેડિકેર દવાઓનો ખર્ચ. 2026થી મેડિકેર પાર્ટ ડી હેઠળ માન્ય દવાઓ માટે વર્ષ દરમિયાન વડીલનો ગણતરી યોગ્ય પોતાના ખિસ્સામાંથી થતો ખર્ચ $2100 સુધી પહોંચ્યા પછી બાકીના વર્ષમાં આવરી લેવામાં આવેલી દવાઓ માટે પોતાના ખિસ્સામાંથી ચૂકવણી શૂન્ય થઈ શકે છે. પરંતુ દરેક દવા આવરી લેવામાં આવે છે એવું નથી. તેથી તમારા દવા વીમા સાથે ચોક્કસ માહિતી તપાસવી જરૂરી છે. આ ઉપરાંત મેડિકેર દ્વારા પસંદ કરાયેલી કેટલીક મોંઘી દવાઓના ભાવમાં 2026થી વાટાઘાટ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે ઇલિક્વિસ, જડાઇન્સ, ઝેરેલ્ટો, જાનવિયા અથવા ફર્સિક્ઝા જેવી દવાઓ લો છો તો તમારા દવા વીમા સાથે વાત કરીને 2026ના લાગુ ભાવ અને તમારી ચૂકવણી કેટલી છે તે તપાસો. સાથે સાથે તમે $2100ની વાર્ષિક મર્યાદા સુધી કેટલા પહોંચ્યા છો તે પણ જાણી લો. હવે ચોથી બચત છે ઇન્ટરનેટ અને ફોનના બિલમાં. 2024માં ઓછા ખર્ચવાળા ઇન્ટરનેટ માટેની એક મોટી ફેડરલ સહાય યોજના બંધ થયા પછી ઘણા પરિવારોના બિલમાં વધારો થયો છે. પરંતુ કેટલાક મોટા ઇન્ટરનેટ પ્રદાતાઓ હજુ પણ ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે સસ્તા વિકલ્પો આપે છે, જેમ કે કોમકાસ્ટનું ઇન્ટરનેટ ઇસેન્શિયલ્સ, COXનું કનેક્ટ આસિસ્ટ અને સ્પેક્ટ્રમનું ઇન્ટરનેટ આસિસ્ટ. આ યોજનાઓની કિંમત અને ઉપલબ્ધતા તમારા વિસ્તારમાં અલગ હોઈ શકે છે. તેથી કંપનીને ફોન કરીને કહો કે તમે નિશ્ચિત આવક પર જીવતા વડીલ છો અને તમારા માટે કોઈ ઓછી કિંમતનો ઇન્ટરનેટ પ્લાન ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માંગો છો. આ ઉપરાંત પાત્ર ઓછી આવક ધરાવતા પરિવારો માટે લાઇફલાઇન યોજના હેઠળ ફોન અથવા ઇન્ટરનેટ સેવામાં દર મહિને $9.25 સુધીની ફેડરલ છૂટ મળી શકે છે. તેથી તમારી આવક મર્યાદિત હોય તો તેની પાત્રતા પણ તપાસો. અને હવે પાંચમો ખર્ચ છે પાણી અને ગટરના બિલનો. ઘણા શહેરો અને પાણી વિભાગોમાં જાળવણી અને માળખાકીય ખર્ચ વધવાના કારણે પાણીના દરમાં વધારો થયો છે. પરંતુ કેટલાક સ્થાનિક પાણી વિભાગો 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અથવા ઓછી આવક ધરાવતા પરિવારો માટે ખાસ રાહત આપે છે. ક્યાંક વડીલો માટે અલગ દર હોય છે તો ક્યાંક SSI જેવી સહાય મેળવતા લોકોને વધારાની છૂટ મળી શકે છે. તેથી તમારા પાણીના બિલ પર આપેલા નંબર પર ફોન કરીને
પૂછો કે વડીલો માટે કોઈ ખાસ દર અથવા ઓછી આવકવાળા પરિવારો માટે સહાય યોજના છે કે નહીં. હવે પ્રશ્ન એ છે કે આ બધી યોજનાઓ વિશે એકસાથે માહિતી ક્યાંથી મેળવવી. અહીં નેશનલ કાઉન્સિલ ઓન અઝાઇન દ્વારા ચલાવવામાં આવતી બેનિફિટ્સ ચેકઅપ જેવી મફત સેવા ઉપયોગી બની શકે છે, જ્યાં તમારી ઉંમર, આવક અને પિનકોડ જેવી સામાન્ય માહિતીના આધારે તમારા વિસ્તારમાં ઉપલબ્ધ વિવિધ સરકારી અને સ્થાનિક લાભો વિશે માહિતી મેળવી શકાય છે. અમેરિકામાં રહેતા ગુજરાતી વડીલો માટે અમારી સલાહ એકદમ સ્પષ્ટ છે. સપ્ટેમ્બર શરૂ થાય તે પહેલા તમારા તમામ મોટા બિલની તપાસ કરો અને દરેક બિલ સામે એક સવાલ લખો. મિલકત વેરામાં વડીલો માટે છૂટ છે કે નહીં? વીજળી અને ગેસ માટે ઉર્જા સહાય અથવા જૂનું દેવું ઘટાડવાની યોજના છે કે નહીં? દવાઓમાં $2100ની વાર્ષિક મર્યાદા સુધી તમે કેટલે પહોંચ્યા છો? ઇન્ટરનેટ અને ફોન માટે સસ્તો પ્લાન અથવા લાઇફલાઇનની છૂટ મળે છે કે નહીં? અને પાણીના બિલમાં વડીલો માટે ખાસ રાહત છે કે નહીં? યાદ રાખજો, આ બધી યોજનાઓ સમગ્ર અમેરિકામાં એક સરખી નથી. કેટલીક સંઘીય સરકારની છે, કેટલીક રાજ્યની અને કેટલીક સ્થાનિક સંસ્થા અથવા કંપનીની છે. તેથી તમારી ઉંમર, આવક અને રહેઠાણ પ્રમાણે પાત્રતા તપાસવી જરૂરી છે. અંતમાં આજે જ 5 કામ કરો. કાઉન્ટીના કરવેરા અધિકારીને ફોન કરો. ઉર્જા સહાય માટે અરજીની માહિતી મેળવો. દવા વીમા સાથે વાર્ષિક મર્યાદા તપાસો. ઇન્ટરનેટ કંપની પાસેથી સસ્તો પ્લાન પૂછો અને પાણી વિભાગ પાસેથી વડીલ માટેની રાહત વિશે જાણો. કારણ કે ઘણી વખત મદદ તમારી સામે જ હોય છે, પરંતુ માહિતીના અભાવે આપણે તેનો લાભ લઈ શકતા નથી. એટલે અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી અને ભારતીય વડીલ માટે સંદેશ સ્પષ્ટ છે. તમારા બિલ જુઓ, પ્રશ્ન પૂછો, પાત્રતા તપાસો અને જ્યાં લાભ મળતો હોય ત્યાં અરજી કરો. કારણ કે એક યોગ્ય ફોન કોલ પણ તમારા પરિવારના વાર્ષિક ખર્ચમાં મોટી બચત કરાવી શકે છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો ઘણી વખત પોતાના વડીલોને મળતી આવી સરકારી સહાય વિશે સમયસર જાણતા નથી. ખાસ કરીને નિવૃત્તિ પછી આવક નિશ્ચિત થઈ જાય ત્યારે દર મહિને બચતા થોડા ડોલર પણ ખૂબ મહત્વના બની જાય છે. તેથી માત્ર એક જ લાભ પર આધાર રાખવાના બદલે તમારી ઉંમર, આવક અને રહેઠાણ પ્રમાણે તમામ યોજનાઓની તપાસ કરો. જો તમે ઘર માલિક છો તો મિલકત વેરાની રાહત તપાસો. જો વીજળી કે ગેસનું જૂનું બિલ બાકી હોય તો ઉર્જા સહાય વિશે પૂછો. જો દવાઓનો ખર્ચ વધારે હોય તો મેડિકેર યોજનાઓની મર્યાદા અને ઉપલબ્ધ રાહતો તપાસો. આ ઉપરાંત જો ઇન્ટરનેટ, ફોન અથવા પાણીનું બિલ દર મહિને વધી રહ્યું હોય તો કંપનીને સીધો ફોન કરીને વડીલો માટે કોઈ સસ્તો દર છે કે નહીં તે પૂછવામાં સંકોચ ન રાખશો. યાદ રાખજો, પ્રશ્ન પૂછવો તમારો અધિકાર છે અને પાત્ર હોવ તો મળતી સરકારી કે સ્થાનિક મદદનો લાભ લેવો પણ તમારો હક છે. તેથી સપ્ટેમ્બર આવે તે પહેલા આ 5 ખર્ચાની એકવાર જરૂરથી તપાસ કરી લો. સાથે જ અરજી કર્યા પછી તેની સ્થિતિ પણ તપાસતા રહેજો અને જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખજો. ઉંમરનો પુરાવો, આવકની માહિતી, રહેઠાણનો પુરાવો અને તાજેતરના બિલ જેવી વસ્તુઓ ઘણી યોજનાઓમાં જરૂરી બની શકે છે. કોઈ અજાણી વ્યક્તિને બેંકની ગુપ્ત માહિતી આપશો નહીં અને માત્ર સત્તાવાર કચેરી અથવા તમારી સેવા આપતી કંપની પાસેથી જ માહિતી મેળવો.